હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલની કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવા મેથીના થેપલાની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મેથીના થેપલા બનાવવા માટે મેં અહીંયા રીતે મેથીને પહેલાં સારી રીતે આ રીતે એકદમ સરસ ટાળખી તેની અલગ કરી અને પાણીથી સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. તો મેથી આપણે એકદમ સરસ કોરી થઈ જાય પછી આપણે ચપ્પાની મદદથી એકદમ સરસ એવી રીતે આ રીતે નાની નાની એવી ચોપ કરી અને તેને ઝીણી સુધારી લેવાની છે. તો મેથી આપણી સુધારી લીધી છે. પછી આપણે તેમાં આ રીતે કોથમીર, મરચાં, આદુ અને લસણની એકદમ સરસ એવી પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે. તો આ રીતે આપણે બધી જ વસ્તુ પહેલાં લઈ અને તૈયાર કરી લેવાની છે. પછી આપણે આ રીતે એક ખાણી રસ્તો લઈ અને તેમાં આ રીતે પહેલાં લસણ, આદુ અને મરચાંને પહેલાં તમે તેમાં એડ કરી દેવાના અને પછી તેને એકદમ સરસ ખાણી દસ્તાની મદદથી આપણે તેને એકદમ સરસ તેની પેસ્ટ બનાવી અને રેડી કરીશું. તો પહેલાં આપણે મરચાં, આદુ અને લસણને પહેલાં આપણે ટીચી લેવાના છે, જેથી કરીને તેની એકદમ સરસ એવી ઝીણી પેસ્ટ થઈ જાય. પછી આપણે તેમાં આ રીતે પાછળથી થોડી કોથમીર એડ કરી અને આપણે એકદમ સરસ તેને આ રીતે અધકચરી પેસ્ટ વાટી અને તૈયાર કરી લેવાની છે. તો આપણી પેસ્ટ વટાઈ અને રેડી થઈ ગઈ છે. તો આ પેસ્ટનો સ્વાદ એકદમ સરસ આવે છે આપણા થેપલામાં. તો હવે આપણે આને વાટકીમાં કાઢી લઈએ. તો થેપલાનો લોટ બાંધવા માટે મેં આ રીતે આ રીતે તાસ લઈ અને તેમાં આપણે આ રીતે 2 કપ જેટલો ઘઉંનો આ રીતે ચારી અને લોટને લઈ લેવાનો છે. તો લોટને મેં પહેલેથી ચારી અને લઈ લીધો છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું આખું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. આપણે મરચું વધારે એડ નથી કરવાનું. અને હવે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું. અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને પછી આપણે જે વાટી અને પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દેવાની છે. અને હવે આપણે તેમાં મોણ માટે 1 ડાંખલી જેટલું તેલ એડ કરીશું. અને પછી આપણે જે મેથી સુધારીને રાખી છે તે આપણે તેમાં 1 વાટકી જેટલી એડ કરી દઈશું. તો બધી જ વસ્તુ આપણે તેમાં એડ કરી દીધી છે. તો હવે આપણે આને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને પછી આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ એવો આપણે લોટ બાંધી અને રેડી કરી દેવાનો છે. લોટ આપણે કટ્ટા નથી બાંધવાનો, નહીં તો આપણા થેપલા છે તે પોચા નહીં બને. એટલા માટે આપણે આનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને રેડી કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. તો 1 ડાંકલી તેલ આ રીતે એડ કરી અને મસળી લેવાનો છે. તો આપણો થેપલાનો લોટ બાંધાઈ અને રેડી છે. તો હવે આપણે આ રીતે થેપલું વણવા માટે આ રીતે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેવાનો છે અને તેને આ રીતે રાઉન્ડ શેપ આપી અને ગોળ કરી લેવાનો છે. પછી આ રીતે આપણે તેમાં આટામણ કરવા માટે આ રીતે ઘઉંનો લોટ ઉપરથી આ રીતે લગાવી દેવાનો છે. ઘઉંનો લોટ આપણે થોડો વધારે લગાવવાનો છે, કારણ કે આપણો લોટ છે તે ઢીલો છે એટલા માટે. તો થેપલું હવે આપણે આ રીતે સરસ આપણે લોટ લગાવી દીધો છે. તો હવે આપણે એકદમ સરસ એવું ગોળ અને એકદમ પતલું એવું થેપલું વણી અને રેડી કરી દઈશું. ના જાડું કે ના પતલું એવું મીડિયમ થેપલું આપણે વણી અને રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું થેપલું એકદમ સરસ એવું વણાઈ અને તૈયાર થઈ ગયું છે. અને આપણે આ રીતે જે કોરો લોટ લગાવીએ તે પણ દેખાતો નથી. આ રીતે એકદમ સરસ એવું આપણું થેપલું વણાઈ અને રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અને એકદમ ગોળ એવું આપણું થેપલું વણાઈ અને તૈયાર છે. તો હવે આપણે આને એકદમ સરસ તવા ઉપર શેકી અને રેડી કરી લઈએ. તો તેના માટે મેં ગેસ ઉપર તવું ગરમ થવા રાખ્યું છે. તેવું ગરમ થઈ જાય પછી આપણે થેપલું તેમાં એડ કરી દેવાનું છે. અને હવે આપણે આને બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. તો તેના માટે આપણું થેપલું થોડું થોડું કૂક થવા માંડે એટલે આપણે તરત જ તેમાં આ રીતે 1 ચમચી જેટલું તેલ આપણે એડ કરવાનું છે. તો હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે થેપલાને કૂક થવા દેવાનું છે. આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીં તો આપણું થેપલું છે તે બળી જશે અને અંદરથી કાચું રહેશે એટલા માટે. તો આ રીતે આપણે હવે ફરીથી થોડું ચમચી એટલું તેલ એડ કરી દેવાનું છે અને એકદમ પરફેક્ટ એવું આપણે થેપલાને થોડીક વાર માટે ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી તવી થોડી થોડી ગરમ થઈ અને એકદમ સરસ આ રીતે થેપલું આપણું ચડવા માંડ્યું છે. તો હવે આપણે તવેતાની મદદથી આપણે આને પલટાવી દઈશું અને બીજી બાજુએ પણ આપણે આને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે તેનો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. અને હવે આપણે આ રીતે ફરીથી 1 ચમચી જેટલું તેલ એડ કરી અને ઉપરથી આ રીતે તેલ લગાવી અને આપણે આને બંને બાજુથી એકદમ સરસ એવું ચડી જાય એ રીતે આપણે આને કૂક કરી અને રેડી કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા થેપલાનો કલર એકદમ સરસ આવે છે. અને આને આપણે સવારે નાસ્તામાં, સાંજે નાસ્તામાં આપણે આને બનાવી અને ખાઈ શકીએ છીએ અને બાળકોને આપણે ટિફિનમાં પણ આપી શકીએ છીએ. તો આપણે એકદમ સરસ શિયાળામાં ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ મેથીના થેપલા છે તે તમે જોઈ શકો છો કે બની અને તૈયાર થઈ ગયો છે. તો શિયાળાની સિઝનમાં આ રીતે લીલા શાકભાજીવાળી વસ્તુ ખાવાથી એકદમ શરીર પણ સારું રહે છે. તો બંને બાજુથી આપણું થેપલું સારી રીતે ચડી ગયું છે અને એકદમ સરસ તેમાંથી ખુશ્બુ પણ આવવા માંડી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા થેપલા છે તે બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આને તવા ઉપરથી લઈ લઈએ. તો આ રીતે આપણે બધા જ થેપલા છે તે બનાવી અને રેડી કરી લેવાના છે. તો આપણે આ રીતે બધા જ થેપલા બનાવી અને તૈયાર કરી દીધા છે. તમે જોઈ શકો છો કે આપણા બધા જ થેપલા એકદમ પરફેક્ટ બને છે અને એકદમ સોફ્ટ એવા આપણા બધા થેપલા બન્યા છે. તો ખાવાની ખૂબ જ મજા આવે તેવા ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં ખાવાની મજા આવે તેવા
આપણા ગરમા ગરમ મેથીના થેપલા છે તે બની અને તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણા મેથીના થેપલાની રેસીપી.